નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં શ્રી શંકરભાઈ ચૌધરીએ નવી કેરી કંડારી. ચેરમેન શ્રી એમએલ ચૌધરી, વાઇસ ચેરમેન શ્રી જીગરભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા. પાલનપુરમાં ક્રિષ્ના ગ્રુપનો અનોખો સેવા યજ્ઞ. છેલ્લા 3 વર્ષથી 52 પરિવારોને અપાય છે વિનામૂલ્યે કરિયાણાની કીટ. પાલનપુર તાલુકા પંચાયતની ચડોતર બેઠક કબજે કરવા કોંગ્રેસની કવાયત. ડેલિગેટની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય મહેશભાઈની યોજાઈ સભા. બનાસકાંઠામાં ફૂલગુલાબી ઠંડીથી જનજીવન પ્રભાવિત. શીતળ લહેરથી બચવા લોકો ગરમ વસ્ત્રોના સહારે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ બનાસકાંઠાના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી નાયબ કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં યોજાતા ચેરમેન શ્રી અને રાજ્ય સરકારના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ મેં નહીં તું સૂત્રને સાર્થક કરી બતાવેલ છે. શ્રી શંકરભાઈ ચૌધરી બનાસ બેંકના સિનિયર ડિરેક્ટર અને ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ એડવોકેટ તેમજ સામાજિક અગ્રણી શ્રી એમએલ ચૌધરીના નામની દરખાસ્ત રજૂ કરી સૌ કોઈને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂક્યા હતા. આ દરખાસ્તને બેંકના સિનિયર ડિરેક્ટર શ્રી અણદાભાઈ પટેલે ટેકો આપે. વાઇસ ચેરમેન તરીકે વર્તમાન વાઇસ ચેરમેન શ્રી જીગરભાઈ ભગવાનભાઈ દેસાઈના નામની દરખાસ્ત શ્રી માવજીભાઈ સી પટેલે રજૂ કરે. તેને શ્રી શૈલેષભાઈ પર્વતભાઈ પટેલે ટેકો આપે. ચેરમેન વાઇસ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની નિશ્રામાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર થતા ઉપસ્થિત રાજકીય આગેવાનો, સહકારી નેતાઓ અને પત્રકારો સહિત સૌ કોઈએ શંકરભાઈ ચૌધરીની ત્યાગ ભાવનાનો આવકારી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ ચેરમેન શ્રીની વરણી બાદ પ્રત્યાઘાત આપતા જણાવેલ કે મારી અનેક જવાબદારીઓ અને અન્ય વ્યવસ્થાઓને લઈને જિલ્લાના ખેડૂતોના બેંકને લગતા કોઈ પણ પ્રકારના કામમાં વિલંબ ન થાય તે માટે એમએલ ચૌધરી જેવા કર્મઠ આગેવાન સુદૃઢ વહીવટકર્તા અને ખેડૂત પુત્રો ઉપર પસંદગી ડાળેલ છે. મારી આ પસંદગીને તમામ સાથી ડિરેક્ટર મિત્રોએ સર્વાનુમતે આવકારીને સ્વીકારી છે, જે માટે હું આજના પ્રસંગે સૌનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ શ્રી કેસાદી ચૌહાણે નવા વરાયેલા ચેરમેન વાઇસ ચેરમેન અભિનંદન પાઠવી જણાવેલ કે આજે હું શ્રી શંકરભાઈ ચૌધરીની ત્યાગ ભાવનાને આવકારું છું. તેમણે પૂરું પાડેલ આ ઉત્તમ અને ઉમદા ઉદાહરણ સૌ કોઈએ સ્વીકારવા લાયક છે તેવું જણાવી જિલ્લા ભાજપના પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ શ્રી શંકરભાઈ ચૌધરીની ત્યાગ ભાવનાને બિરદાવીને જણાવ્યું હતું કે ગીતાના સૂત્ર તેન વ્યક્તિન ભુજિંથા યાને ત્યાગીને ભોગવી જાણની ઉક્તિને તેમણે સાર્થક કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક દશકા પહેલા એટલે 2006 માં શ્રી શંકરભાઈ ચૌધરીએ બેંકનું સુકાન સંભાળ્યું ત્યારે બેંકની ડિપોઝિટ ₹352 કરોડ હતી, જે અત્યારે ₹1430 કરોડે પહોંચેલ છે. ધિરાણો ₹388 કરોડ હતા, જે અત્યારે ₹974 કરોડે પહોંચેલ છે. 15 થી 18% ખેડૂતોને મળતું ધિરાણ હવે માત્ર 12% દરે લાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે. તેવા શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બેંકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું લાયસન્સ પણ મેળવ્યું હતું અને બેંકને ISO 2008 નું પ્રમાણપત્ર મેળવીને ગુણવત્તાના ઉચ્ચ ધોરણો સિદ્ધ કર્યા હતા અને બેંકનો નફો પણ વિક્રમી 8.50 કરોડે પહોંચ્યો હતો. બેંકનો ઓડિટ વર્ક, CRAR વગેરે તંદુરસ્તીના માપદંડો પણ ખૂબ સારી સ્થિતિએ છે. બેંકના નવા બનેલા ચેરમેન શ્રી એમએલ ચૌધરીએ આ પ્રસંગે ભાવનાત્મક ઉદ્ગારો વ્યક્ત કરતા જણાવ્યું કે શ્રી શંકરભાઈ ચૌધરીએ જે ત્યાગની ભાવના આજે પ્રદર્શિત છે તેને હું કયા શબ્દોમાં વણું. શ્રી શંકરભાઈ ચૌધરી અને સંચાલક મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા તેઓશ્રીએ જણાવેલ કે શંકરભાઈ ચૌધરીએ બનાસ બેંકની પ્રગતિ, વિકાસ અને લોકભિમુખ વહીવટની કેન્ડી કંડારી છે અને હું અવિરતપણે જાળવી રાખીશ અને બેંકની પ્રગતિમાં તન મન ધનથી કાર્યરત રહીશ. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી માવજીભાઈ દેસાઈ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી પરબતભાઈ પટેલ તથા હરજીવનભાઈ પટેલ, બેંકના પૂર્વ ચેરમેન શ્રી દલસંગભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિનેશભાઈ દવે સહિત રાજકીય આગેવાનો, કાર્યકરો,
બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર, અધિકારીગણ અને મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા. અનેક કામોની અંદર અનેક જવાબદારીઓની વચ્ચે એક આ બેંકનું કામ એમાં સમય કાઢવો થોડું અઘરું લાગતું હતું. મેં પ્રદેશના આગેવાનોને વિનંતી કરી કે અન્ય કોઈ કાર્યકર્તાને હવે જવાબદારી સોંપીએ તો વધારે સારું રહેશે અને વધારે બેંકની પ્રગતિમાં પણ કામ કરી શકાશે. પ્રદેશે આ માગણી મારી જે સ્વીકારી એના માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો આભારી છું કે એમણે અમારી લાગણીને સ્વીકારી. એમએલ ચૌધરી એક ઘડાયેલા, કસાયેલા અને સમજુ અને પીઢ આગેવાન છે. બેંકમાં છેલ્લા કેટલાક સમયથી અમારી સાથે બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં પણ છે, એટલે બેંકનો અનુભવ છે. ઉત્તર ગુજરાતના એક માન્ય એડવોકેટ છે અને બનાસકાંઠા જિલ્લાની રાજનીતિની અંદર છેલ્લા 50 વર્ષથી સતત સક્રિય રહીને એમણે જે કામ કર્યું છે એના કારણે જિલ્લાના ખેડૂતોને આ બેંકના માધ્યમથી અનેક ગણો ફાયદો એમના નેતૃત્વની અંદર થશે તેવો મને ભરોસો છે. સાથે સાથે જીગરભાઈ દેસાઈ અમારા યુવા મોરચાના જિલ્લાના આગેવાન છે. આ બંનેની ટીમ અને સાથે અમારું બોર્ડ આવનારા સમયમાં ખૂબ બેંકને ઓર પ્રગતિની દિશામાં લઈ જશે એવો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. સૌ બોર્ડ ઓફ ડાયરેક્ટરોએ અમારી આ લાગણી અને માગણીને એક મતે સ્વીકારી તેના માટે બોર્ડ ઓફ ડાયરેક્ટરનો પણ હૃદયપૂર્વક હું આભાર માનું. આપણા મિનિસ્ટર સાહેબ અને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટર 19 બોર્ડના સભ્યો અને બાકીના પ્રતિનિધિ એક જ અવાજે કે ચેરમેન તરીકે શંકરભાઈ સાહેબ આપના સિવાય બીજું કોઈ ચાલી શકે નહીં. આ બેંક ચલાવવી હોય તો આપના સિવાય કોઈ ચાલી શકે નહીં. એમને કહ્યું કે વાત સાચી છે, પરંતુ બીજા અન્ય મારા કાર્યક્રમો, અન્ય જવાબદારીઓથી હું હવે આ બેંકની સંપૂર્ણ જવાબદારી વહન કરી શકું એમ નથી. એટલે મને આમાંથી છૂટો કરો. એ એમની મહાનતા હતી. એ ખૂબ ધન્યવાદનું પાત્ર છે. એમના માર્ગદર્શન નીચે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સાથ સહકારથી, સૌના સાથ સહકારથી આ બેંક શંકરભાઈ સાહેબે જે પ્રગતિના પંથે દોડાવી છે તે દોડ ચાલુ રાખવા માટે અમે પ્રયત્ન કરીશું અને બેંકના માધ્યમથી ગામડાના છેવાડે ઝૂંપડીમાં વસતા માણસને પણ બેંકનું માધ્યમ ઉપયોગી થાય, મદદરૂપ થાય, એના માટે આપ સૌના અમારા ન્યાય સંચાલક મંડળના અને સાહેબના માર્ગદર્શનથી અમે આગળ ચાલીશું. તમામને સાથે લઈ અમે વહીવટ કરીશું. આપના સૂચનો પણ આવકાર્ય કરીશું. આપના સૂચનોની પણ ગણના કરીશું. બેંકની પ્રગતિમાં આપ પણ જે કંઈ કહેશો એ આપના સૂચનો લક્ષ્યમાં લેવા જેવા હશે તો અમે ચોક્કસ લઈશું. વડીલોનું માર્ગદર્શન મળતું રહેશે, આપના આશીર્વાદ મળતા રહેશે તો બેંક પ્રગતિ કરશે. ધન્યવાદ. દાતા પાસે આવેલ કુંવારસી કણબિયાસની ઘાટીના ટર્નિંગ માર્ગ પર આજે સનાલી આશ્રમશાળાના વિદ્યાર્થીઓને લઈ પરત ફરતી જીપ એકાએક ખાઈમાં પટકાતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું, જ્યારે 26 વિદ્યાર્થીઓને ઈજા થવા પામી હતી. પ્રાપ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સનાલીમાં આશ્રમશાળાના 27 જેટલા વિદ્યાર્થીઓ દાતા ખાતે સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે સ્પોર્ટ્સ હોસ્ટેલ સિલેક્શનના ટ્રાયલ માટે આવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ બાળકો જીપ દ્વારા સનાલી આશ્રમશાળામાં જવા પરત ફરી રહ્યા હતા, ત્યારે કુંવારસી કણબિયાવાસની ઘાટીના ટર્નિંગમાં એકાએક ખાઈમાં ખાબકતા રોનક નવજીભાઈ ગમાર, ઉંમર વર્ષ 14, રહેવાસી નવા મોટા, સનાલીનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું, જ્યારે 7 વિદ્યાર્થીઓને વધુ ઈજાઓ થવા પામી હતી. જ્યારે 19 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા દાતા રેફરલ હોસ્પિટલ ખાતે 108 દ્વારા કરશન દેસાઈ, પાયલોટ સજ્જનસિંહ બારડ દ્વારા લાવવામાં આવ્યા હતા. આ ગંભીર બનાવના પગલે પંથકમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પાલનપુરમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં દર મહિને શક્તિનગર ભાગ 2 ના 52 જેટલા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની સાથે અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતી સેવાભાવી મહિલાઓ દ્વારા
જનસેવાને ચરિતાર્થ કરવા માટે ક્રિષ્ના ગ્રુપ ઓફ મહેશ્વરી પાલનપુરના નેજા હેઠળ જનસેવાની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં રેખાબેન જયપ્રકાશ બચાણી, લલિતાબેન જગદીશભાઈ રાઠી, ભાવનાબેન મુકેશભાઈ કેલા, ભારતીબેન જયપ્રકાશ મહેશ્વરી, મનીષાબેન કિશોરભાઈ કેલા, કાંતાબેન સુકેન્તુભાઈ મહેશ્વરી, હર્ષાબેન જુગુનભાઈ મહેશ્વરી, સુશીલાબેન દિલીપભાઈ કકાણી, હિનાબેન વિનોદભાઈ કચોરિયા, હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી, જાગૃતિબેન મહેશભાઈ કેલા, દક્ષાબેન જીરીભાઈ મહેશ્વરી અને જ્યોતિબેન મનોજભાઈ ભટ્ટ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી આ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદોને દર મહિને રૂપિયા 350નું અનાજ અને કરિયાણાની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. જોકે ક્રિષ્ના ગ્રુપનો આ અનાજ વિતરણ પ્રોજેક્ટ ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે, ત્યારે ગરીબોને ખાદ્ય સામગ્રીની સાથે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે ક્રિષ્ના ગ્રુપ વિચારી રહ્યું છે. ત્યારે ક્રિષ્ના ગ્રુપના સભ્યોનું આ સેવા કાર્ય સમાજને જનસેવાની એક પ્રેરણા પૂરી પાડી જાય છે. આ જે અનાજ વિતરણનો પ્રોગ્રામ છે એ અમારા સમાજના 13 ગ્રુપ છે, મહેશ્વરી ગ્રુપ એટલે ક્રિષ્ના ગ્રુપ, એ બધા ભેગા થઈ અને સંયુક્ત રીતે એક ડોનર હોય છે અને બાકીના બધા સંયુક્ત પોતાની કોન્ટ્રીબ્યુશન આપે છે. અને એ પ્રમાણે 52 ફેમિલી જે ગરીબ સહાય જેમને જરૂર હોય એવા લોકોને મહિનાના 3જા રવિવારે અહીં આ સ્થળે એટલે કે શક્તિનગરમાં અનાજ વિતરણ કરીએ છીએ. એમાં ઘઉં, દાળ, ચોખા, ખાંડ અને તેલ આટલી વસ્તુ એક કુટુંબને આપીએ છીએ. અને એમને આ 1.5 વર્ષ એટલે એક વર્ષ પૂરું કર્યા પછી આ બીજી ટર્મમાં અમે ત્રીજો મહિનો એટલે 1.5 વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે. અને જે જરૂરતમંદ લોકો છે એ લોકો અહીંથી જે અમે કીટ બનાવીને આપી છે એ લઈ જાય છે. કેટલા વર્ષોથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે? 1.5 વર્ષથી. મંડળના મિત્રો 13 મિત્રો દ્વારા ક્રિષ્ના ગ્રુપ તરીકે ગ્રુપ બનાવેલું છે અને એ ગ્રુપ વતી જરૂરિયાતમંદ ગરીબ સમાજના લોકોને 52 પરિવારોને અમે દર મહિને ઘઉં, ચોખા, દાળ, તેલ એ રીતે 5 વસ્તુ આપીએ છીએ. અંદાજે 300 રૂપિયાની આ વસ્તુ છે. બજાર કિંમત તો એની 350 થી 400 રૂપિયા થાય, પણ અમે હોલસેલ ભાવથી લઈને આ લોકોને આપીએ છીએ એટલે 300 રૂપિયાની વસ્તુ આપીએ છીએ. સામે અમે ટોકન રૂપિયે આ પરિવારોથી 50 રૂપિયા લઈએ છીએ. છેલ્લા 15 માસથી આ પ્રવૃત્તિ કરીએ છીએ અને અમારો આશય આ વસ્તુની અંદર વધુમાં વધુ પરિવારોને જોડવાનો છે અને વધુમાં વધુ જરૂરિયાતમંદ ગરીબ પરિવારના લોકો આનો લાભ લે એવો અમારો આનો આશય છે. પાલનપુર તાલુકા પંચાયતની ચડોતર બેઠકની પેટા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે, જેમાં ડોર ટુ ડોર અને ખાટલા બેઠકોથી ચૂંટણી પ્રચાર ધમધમી ઉઠ્યો છે. જેમાં આજે કોંગ્રેસના ઉમેદવારની સભા યોજાઈ હતી, જેમાં પાલનપુર ધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો હાજર રહી કોંગ્રેસના મહિલા ઉમેદવારની વિજેતા બનાવવા હાંકલ કરી હતી. પાલનપુર તાલુકા પંચાયતની ખાલી પડેલી ચડોતર બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસી લીલાબેન રમેશજી ઠાકોરને ઉમેદવાર બનાવી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે અને કોંગ્રેસના આ મહિલા ઉમેદવારને વિજય બનાવવા માટે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. જેમાં આજે ચડોતર ખાતે પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સભા મળી હતી, જેમાં કોંગ્રેસ અગ્રણી રાયમલજી સોલંકી, પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સેનજીભાઈ દેલવાડિયા, ભીખાભાઈ ચૌધરી, અશોકભાઈ શ્રીમાળી સહિતના આગેવાનોએ કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન ઠાકોરને જંગી બહુમતીથી વિજય બનાવવા લોકોને હાંકલ કરી હતી. પાલનપુર શહેરમાં દારૂ જુગારની બધી ઉપર પોલીસની ધોંસ વધી છે, છતાં છાને છપને દારૂ જુગારનું દૂષણ ચાલતું હોવાની બુમરાણ વચ્ચે એલસીબી પોલીસે ગઠામણ પાટિયા પાસે જાહેરમાં જુગાર રમતા 4 શકુનિયાઓને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 10,000ની રોકડ રકમ અને 5 મોબાઈલ સહિત કુલ રૂપિયા 18,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટિયા પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી, જેમાં જુગાર રમતા દિનેશ ચેતન ઠાકોર રહેવાસી બેચરપુરા પાલનપુર, બાબુ ગુંગા લુહાર રહેવાસી ઊંટ તાલુકો કાંકરેજ, મુકેશ વસંત ઠક્કર રહેવાસી તિરુપતિ સોસાયટી પાલનપુર, જગદીશ સજા મારવાડી રહેવાસી ગઠામણ પાટિયા પાલનપુર અને મણાજી મોહનજી ઠાકોર રહેવાસી જૂના લક્ષ્મીપુરા પાલનપુરને પોલીસે દબોચી લીધા હતા. પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારાની કલમ 12 અ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં શિયાળાની ઋતુ ધીમે ધીમે તેનો મિજાજ બતાવવાનું શરૂ કરતા વાતાવરણ ઠંડીમય બની રહ્યું છે. દિવાળીની વિદાય અને નૂતન વર્ષના પ્રારંભ સાથે જ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે, જેમાં દિવસો વીતવાની સાથે ઠંડીનું પ્રમાણ પણ વધવા માંડ્યું છે.
જેમાં બપોરને બાદ કરતા વહેલી સવારે ઢળતી સાંજ અને રાત્રિના સમયે ઠંડીની અસર વર્તાવા લાગી છે, જેને લઈ નવજીવન પ્રભાવિત બનવા પામ્યું છે. શિયાળાની ઋતુને લઈ વાતાવરણમાં શીતલહર પ્રસરવા લાગી છે, જેને લઈ ઠંડીનો ચમકારો વર્તાતા લોકો પણ ઠંડીથી બચવા અવનવા અખતરા અજમાવવા લાગ્યા છે. વહેલી સવારે લોકો ગરમ વસ્ત્રોમાં તેમજ તંદુરસ્તી માટે કસરત કરતા જોવા મળે છે અને સાંજ ઢળતાની સાથે જ લોકો ઠંડીથી બચવા માટે મકાનોમાં પૂરાઈ રહ્યા છે, જેને લઈ બજારો સુમસામ ભાસવા લાગ્યા છે. તો ગામડાઓમાં લોકો ઠંડીથી બચવા માટે સવાર સાંજ તાપણા કરતા જોવા મળે છે. જોકે ઠંડી તો આ શરૂઆત છે, જેમાં દિવસો વીતવાની સાથે ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસ બેંકના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં શ્રી શંકરભાઈ ચૌધરીએ નવી કેરી કંડારી. ચેરમેન શ્રી એમ.એલ. ચૌધરી, વાઇસ ચેરમેન શ્રી જીગરભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા. પાલનપુરમાં ક્રિષ્ના ગ્રુપનો અનોખો સેવા યજ્ઞ. છેલ્લા 3 વર્ષથી 52 પરિવારોને અપાય છે વિનામૂલ્યે કરિયાણાની કીટ. પાલનપુર તાલુકા પંચાયતની ચડોતર બેઠક કબજે કરવા કોંગ્રેસની કવાયત. ડેલિગેટની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય મહેશભાઈની યોજાઈ સભા. બનાસકાંઠામાં ફૂલ ગુલાબી ઠંડીથી જનજીવન પ્રભાવિત. શીતલલહેરથી બચવા લોકો ગરમ વસ્ત્રોના સહારે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.